આમોદનગરના મોટા તળાવના ખાતે રૂપિયા 6.59 કરોડના ખર્ચે કરાયેલા બ્યુટિફિકેશનના કામને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી હતી। આમોદના સ્થાનિક નાગરિકોએ તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો કરી સુરતના પ્રાદેશિક નિયામકથી લઈને ગાંધીનગર સુધી અનેક લેખિત રજૂઆતો કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી। ગતરોજ સુરતથી પ્રાદેશિક નિયામકની કચેરીથી નાયબ કલેક્ટર ગામિત તેમના કર્મચારીઓ સાથે તપાસ અર્થે આવ્યા હતા અને મોટા તળાવની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી ગયા હતા। અધિકારીઓએ વિવિધ પાસાઓની ચકાસણી કરી જરૂરી વિગતો એકત્રિત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સત્તાવાર તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા તળાવના બ્યુટિફિકેશનમાં કેટલી કામગીરીની ગુણવત્તા અંગે શરૂઆતથી જ પ્રશ્નો ઊભા થયા હતા। અનેક નાગરિકોએ દસ્તાવેજી રજૂઆતો સાથે તપાસની માંગણી કરી હતી। તેમ છતાં લાંબા સમય બાદ પણ પરિણામલક્ષી કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। આમોદના નાગરિકોમાં ચર્ચા જાગી છે, જો તપાસ માટે અધિકારીઓ વારંવાર સ્થળ પર આવે તો તપાસનું તારણ શું છે તે જાહેર થવું જોઈએ। જો ગેરરીતિ ન હોય તો તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ અને જો ગેરરીતિ સામે આવી તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। હાલની સ્થિતિમાં માત્ર તપાસ ચાલી રહી હોવાનું જણાવી સમય પસાર કરવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ સમગ્ર મામલે સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરી તેનો અહેવાલ જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ જાહેર નાણાંના દુરુપયોગ અથવા બેદરકારી સામે આવે તો સંબંધિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને અન્ય જવાબદાર પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે આ બાબતે સુરતના નાયબ કલેક્ટર ગામિતે જણાવ્યું છે કે કામગીરીમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે। કોન્ટ્રાક્ટરને ખામીઓ તાત્કાલિક સુધારવા સૂચના આપવામાં આવી છે અને જરૂર પડશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે। એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે અંબર એન્ટરપ્રાઇઝ એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું। અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું। વિપક્ષ અને કોંગ્રેસે અનેકવાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ બ્યુટિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટાભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ, શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું। એટલે જે કંઈ પણ કામ છે જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું। આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે, તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું। કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કરાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું? ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ, એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ।
સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.